ભોલુ એક નાનકડા ગામમાં રહેતો સાવ સરળ અને નિર્દોષ છોકરો હતો. લોકો તેને ભોલું કહીને બોલાવતા કારણ કે તે ખૂબ જ ભોળો, સાચો અને દિલ્લો સાફ હતો. તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું, ભલે તેના જીવનમાં સુખ ઓછું અને સંઘર્ષ વધારે હતો. ભોલુના પિતા ખેડૂત હતા. વરસાદ સારો પડે તો ઘર ચાલે, નહીંતર મુશ્કેલી ઊભી થાય. મા ઘરમાં કપડાં સિલાઈ કરીને થોડી આવક કરતી. ભોલુ 8મા ધોરણમાં ભણતો હતો, પરંતુ ભણતર કરતાં વધુ તેને પરિવારની મદદ કરવી ગમતી. સવારે વહેલા ઉઠીને પિતાને ખેતરમાં મદદ કરવી, પછી શાળાએ જવું અને સાંજે ફરી કામ. આ જ તેની રોજની જિંદગી હતી. શાળામાં ભોલુ બહુ તેજ ન હતો, પરંતુ મહેનતુ હતો. શિક્ષક જ્યારે પણ કોઈ કામ આપતા, ભોલુ પૂરી ઈમાનદારીથી કરતો. કેટલાક છોકરાઓ તેની સાદગીનો મજાક ઉડાવતા, પરંતુ ભોલુ કદી કોઈ સાથે ઝઘડો કરતો નહીં. તે માનતો હતો કે ખરાબ વાતનો જવાબ શાંતિથી આપવો જોઈએ. એક દિવસ ગામમાં ભારે પૂર આવ્યું. ઘણા ઘરોને નુકસાન થયું. ભોલુના ગામના લોકો ખૂબ ડરી ગયા. ભોલુએ જોયું કે એક વૃદ્ધ દાદા પૂરના પાણીમાં ફસાઈ ગયા છે. કોઈ આગળ વધતું ન હતું, કારણ કે પાણી ખૂબ જ વહેતું હતું. ભોલુએ એક ક્ષણ પણ વિચાર્યા વગર દોરી લઈ અને પાણીમાં ઉતરી ગયો. ઘણી મહેનત પછી તેણે દાદાને સુરક્ષિત બહાર કાઢ્યા. આ ઘટના પછી આખું ગામ ભોલુની હિંમત અને દયાળુ સ્વભાવથી પ્રભાવિત થયું. જે લોકો પહેલાં તેને ભોલો કહી મજાક કરતા, એ જ લોકો આજે તેની પ્રશંસા કરતા હતા. ગામના સરપંચે ભોલુને બધાની સામે સન્માનિત કર્યો અને કહ્યું, સાચી સમજદારી ભણતરથી નહીં, પરંતુ સારા સંસ્કારથી આવે છે. આ ઘટનાએ ભોલુનું જીવન બદલી નાખ્યું. શિક્ષકો પણ તેને વધુ પ્રોત્સાહન આપવા લાગ્યા. ભોલુએ મનમાં નક્કી કર્યું કે તે મોટો થઈને લોકોની સેવા કરશે. તે વધુ મન લગાવીને ભણવા લાગ્યો. મુશ્કેલીઓ હોવા છતાં તેને હાર ન માની. વર્ષો પછી ભોલુ સરકારી અધિકારી બન્યો. તે પોતાના ગામમાં ફરી આવ્યો અને ગરીબ બાળકો માટે શાળા શરૂ કરી. તેણે સાબિત કરી દીધું કે ભોલાપણું કમજોરી નથી, પરંતુ સૌથી મોટી શક્તિ છે. ભોલુની કહાણી આપણને શીખવે છે કે સચ્ચાઈ, દયા અને હિંમત સાથે આગળ વધીએ તો જીવનમાં કોઈ પણ મુશ્કેલી મોટી નથી. વિડિયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર